નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે તમારા માટે વાત કરવા જઈ રહ્યો છું, જે તમારે આવનારી બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 2. આમ તો દ્વિતીય પરીક્ષા માટે છે, પણ જે તમને આવનારી બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ફાયદાકારક જે થવાનું છે એની આજે આપણે વાત કરવાની છે. તો એમાં આપણે અત્યારે વાત કરીશું સૌપ્રથમ વિભાગ એ. પ્રશ્નપત્ર 2 પ્રશ્નક્રમ 1 થી 24ના જવાબ સૂચના મુજબ લખો. દરેકનો 1 ગુણ, કુલ ગુણ 24. ભાઈ દરેકના ફરજિયાત ગુણ 1 છે અને દરેક ફરજિયાત લખવાના છે. નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો સવાલ, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? એટલે કે જેમાં ઓક્સિજન વાળું, યુક્ત એટલે ઓક્સિજન વાળું બનતું હોય તો ફેફસા. ભાઈ આપણો જવાબ છે. બીજો, નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય, સાચી વાત છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય, સાચી વાત છે. હવે કીડીનો ડંખ મિથેનોઇક એસિડ, ટામેટા ટાર્ટ્રિક એસિડ. તો ખોટું કોણ આવ્યું? ટામેટા. ટામેટામાં ટાર્ટ્રિક એસિડ હોય નહીં. સવાલ નંબર 3, 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. હવે આવા સવાલ આવે ને વિદ્યાર્થી મિત્રો છે ને લોચા મારે. કઈ રીતે? 1 માઇક્રો એમ્પિયર એટલે કેટલા થાય? 10 - 6 એમ્પિયર બરાબર ખાલી જગ્યા. હવે મિલી એમ્પિયર એટલે કેટલા થાય? 10 - 3 એમ્પિયર. હવે અહીં વચ્ચે નિશાની તમને એની આપી છે બરાબર નહીં, તો બે સાઈડ હરખું હોવું જોઈએ. અહીંયા -6 છે, અહીંયા -3 છે, તો અહીંયા -6 કરવા માટે કેટલા વડે ગુણવાના એને? 10 - 3 વડે. સીધો સરળ જવાબ છે. તો જવાબ તમારો શું આવશે? બી. ત્યારબાદ સવાલ નંબર 4. પહેલા આપણે જોઈ લઈએ કે જે વિદ્યાર્થી મિત્રોએ હજી પણ વેદ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલની એપ્લિકેશન આ પ્રમાણે ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ થઈ ગયા બાદ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર કરશો એટલે તમારામાં એક ઓટીપી આવશે. ઓટીપી જેવો તમે એન્ટર કરશો એટલે આ પ્રમાણે તમને ફ્રન્ટ પેજ દેખાશે, જેમાં તમને પેઇડ કોર્સ, ધોરણ 3 થી 12ના વિડીયો, ફ્રી મટીરિયલ્સ, એક્ઝામ પેપર, ફ્રી વિડીયોઝ, લિંક્સ જેવા ઓપ્શન છે, જેમાંથી પેઇડ કોર્સમાં જઈને તમે નવા જે પ્રશ્નપત્ર છે તમારી બોર્ડની પરીક્ષામાં આઈએમપી થવાના છે, સોલ્યુશન સાથેના તમે મેળવી શકશો. આ ઉપરાંત ધોરણ 3 થી 12ના વિડીયો, એમાં ક્લિક કરો, આ પ્રમાણે પેજ ખુલશે. તમારું ધોરણ 10મું છે, તમે ધોરણ 10 ઉપર ક્લિક કરશો એટલે તમને દરેક વિષયના નામ બતાવશે. તો મારે જોવું છે વિજ્ઞાનનો, તો વિજ્ઞાન ઉપર ક્લિક કરો એટલે આ પ્રમાણે પેજ ખુલશે. આ પેજમાં મારે જોવું છે પ્રથમ પાઠ ઉપર ક્લિક કરશો તો પ્રથમ પાઠના બધા જ વિડીયો તમને એ બાજુમાં જોવા મળશે અને તમે એને નિહાળી શકશો. તો જે વિદ્યાર્થી મિત્રોને હજી બાકી છે તે ડાઉનલોડ કરી લે, જેથી અમારી અવનવી માહિતી અમે તમને આપી શકીએ. ચલો સવાલ નંબર 4. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? તો એ છે એસ્ટરીકરણ. ઇથેનોઇક એસિડ પ્લસ ઇથેનોલ, તમને શું મળતું હતું? એસ્ટર. ત્યારબાદ સવાલ નંબર 5. જે વ્યક્તિને નજીક અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી ન હોય, નજીકની દેખાતી નથી, દૂરની પણ દેખાતી નથી, તો તે વ્યક્તિના ચશ્મામાં ઉપરનો અને નીચેનો લેન્સ અનુક્રમે કયો હશે? તો એના ચશ્મા કંઈક આ પ્રમાણેના હોય. અર્ધચંદ્રાકાર લેન્સ હોય તો ઉપરનો હોય અંતર્ગોળ, આ નીચેનો છે બહિર્ગોળ લેન્સ. આપણો જવાબ શું થશે? એ, અંતર્ગોળ અને બહિર્ગોળ. ત્યારબાદ આગળ સવાલ નંબર 6. પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં આવે. હવે કાચ છે એ ઘટ માધ્યમ છે,
હવા છે એ પાતળું માધ્યમ છે, તો પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ આવે, ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર. ઓપ્શન સી. સવાલ નંબર 7. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યુત તાર ઉપર ખાલી જગ્યાનું અસ્તર લગાવેલ હોય. પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી. 8મું, ખાલી જગ્યાના નિયમથી ચુંબકીય ક્ષેત્ર રેખા ક્ષેત્રની દિશા જાણી શકાય. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ. સવાલ નંબર 9. ખાલી જગ્યા ખનિજ તત્વની મદદથી પ્રોટીન સંશ્લેષિત કરી શકાય. તો નાઇટ્રોજન. જે કઠોળ વર્ગની વનસ્પતિમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાનું કારણ શું છે? એની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, જે વાતાવરણમાંથી નાઇટ્રોજનને સીધું જમીનમાં સ્થાપન કરે છે. 10મો, બાયોગેસનો મુખ્ય ઘટક. તો કે મિથેન. 11મો નંબર, અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષમાંથી પસાર થતું કિરણ. ચલો, આ અંતર્ગોળ અરીસો છે. પી એફ સી. શેમાંથી પસાર થાય? મુખ્ય અક્ષમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને ખાલી જગ્યામાંથી પસાર થાય છે. મુખ્ય અક્ષમાંથી. અહીંયા આપણે સવાલમાં ભૂલ છે, મુખ્ય અક્ષમાંથી નહીં આવે, મુખ્ય અક્ષને સમાંતર, એટલે આ પ્રમાણે પસાર થાય. તો શેમાંથી પસાર થાય? એફ માંથી. અહીંયા તો જવાબ તમારો શું આવશે? એફ. અહીંયા મુખ્ય અક્ષને સમાંતર. ત્યારબાદ સવાલ નંબર 12. ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના નિયમો પ્રસ્તુત કર્યો છે. તો એક જ વૈજ્ઞાનિકનું નામ છે મેન્ડલ. સવાલ નંબર 13. નીચે આપેલા વિધાનો સાચા કે ખોટા તે જણાવો. પાણીની ગેરહાજરીમાં HClના અણુમાંથી H+ આયનનું વર્ગીકરણ થતું નથી. સાચી વાત છે. પાણી નાખો તો વર્ગીકરણ થાય, નકર થાય નહીં. 14મું, સિફિલિસ STD છે. સાચું. 15, કનિનિકા જે કીકીના કદનું નિયંત્રણ કરતું નથી, કનિનિકા કરે છે, એટલે વિધાન ખોટું છે. 16મું, મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે. મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે. સાચું. 17મું, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 17મું છે કે આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટર થાય છે? આયોડિનની ઉણપથી ગોઈટર થાય છે. 18, વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર R બરાબર ρL/A. રોને કરતા બનાવો તો RA/L. આગળ 19, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડને શોધીને લખો. મોતિયો, દુધિયા રંગનું પડ લેન્સમાં જામી જાય. આંખની સમાવેશ ક્ષમતા, નાજુક આંતરત્વચા. આંખનો ડોળો કેમેરાની જેમ વર્તે. તો આપણો જવાબ આવશે બી, આંખની સમાવેશ ક્ષમતા જેમાં નાજુક આંતરત્વચા. આ કેવું છે? ખોટું. આગળ, માતાના શરીરમાં ગર્ભવસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે? તો એમાં જવાબ આવશે જરાયુ. 21, સર્વાહારી. તો એમાં આપણો જવાબ આવશે દ્વિઉપભોગી, જે બધાનો જ ઉપયોગ કરતા હોય. તૃણાહારી, તો તૃણાહારી પ્રાથમિક ઉપભોગી. ત્યારબાદ બટાકા, તો એમાં આવશે ગ્રંથિલ પ્રકાંડ. રજો નિવૃત્તિ, તો 45 વર્ષ પછી. તો આ સાથે આપણો પ્રશ્નપત્ર 2 નો વિભાગ A, સેક્શન A અહીંયા પૂરો થાય છે.
ફરીથી આપણે મળીશું આપણા જે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી જેનું સંપૂર્ણ સોલ્યુશન છે તમને જે તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એમાં તમને કીધું એ પ્રમાણે પેઇડ કોર્સમાં જઈને તમે આ દરેક વિભાગનું સોલ્યુશન મેળવી શકશો. તો ફરી મળીશું આપણે પ્રશ્ન નંબર 3માં. જસ્તુ, જય હિન્દ, જય ભારત.